જય શ્રી કૃષ્ણ મહાદેવ જય અંબે જવાનું નીકળવાનું બસ આવી ગઈ પહોંચવામાં અમે મોડા છીએ એટલે આજ ફટાફટ ગુડ મોર્નિંગ કહી દઉં છું નીકળવું છે એટલા માટે જય અંબે બસ સ્ટેન્ડની રાહે છે બસ હજી આવી નથી બસ સ્ટેન્ડમાં રાહે છીએ હજી અમે બસ હજી આવી નથી અને બહુ એકદમ પરફેક્ટ ટાઈમે આવી પહોંચ્યા આવતી 10 હવે બસ આવી ગઈ હતી પરફેક્ટ ટાઈમે એકદમ પછી બસમાં અમે બસ સ્ટેન્ડ ગયા ત્યારે અંધારું હતું બસમાં ચડ્યા ત્યારે અંધારું હતું પછી સવાર થઈ ગઈ પછી જ્યાં કામ હતું અમદાવાદ પહોંચીને જે ઓફિસનું કામ હતું એ કામ પૂરું કર્યું અમદાવાદમાં બધું કામ પતાવીને જમી કાઢીને પછી અમે અમદાવાદ બસની રાહ જોતા હતા બસ સ્ટેન્ડ અને વંશભાઈને બહુ તડકો લાગતો હતો ત્યાં ફાઇનલી ઘરે આવી ગયા છે 7:45 થયા છે 7:45 આવ્યા છીએ અને જમવાનું બહારથી તૈયાર લઈને આવ્યા છે બધાનું અને હવે જમી લઈએ જમી લીધું બધાએ અને હવે થાકી ગયા છીએ ખૂબ કારણ કે સવારના અમે 4:30ના ઊંઘ દેવા અને વંશ જઈ ગયા હતા હતી 5:30ની બસ જાગવાનું 4 સવા 4 પણ વાગી ગયા 4:45 4:30 ફટાફટ છે તૈયાર થયા જ મેં તમને આજ ફટાફટ ગુડ મોર્નિંગ કીધું છે સવારે કારણ કે બહુ કટોકટી હતી ટાઈમ અમે છે હજી બસ સ્ટેન્ડે જઈને 2 મિનિટ ઊભા રહ્યા ને પરફેક્ટ 2 મિનિટ ઊભા રહ્યા ને ત્યાં બસ આવી ગઈ હતી એટલે ખૂબ મોડું થઈ ગયું હતું એટલે તમને ફટાફટ ગુડ મોર્નિંગ સવારે કહી દીધું હતું એટલા માટે પછી ત્યાં પહોંચ્યા ત્યાં 10:30 11 વાગી ગયા 11 વાગે પહોંચીને બસ ત્યાં મારું 2-2.5 કલાકનું કામ હતું ઓફિસનું બધું કામ પૂરું થયું 2-2.5 કલાકનું હતું પણ જવું પડે એમ હતું એટલે ગયા પછી ત્યાંથી અમે 2:30 વાગ્યાની બસ 2 વાગ્યાની હતી પણ 2:30 વાગે આવી 2:30 વાગે નીકળ્યા અને અહીંયા પહોંચ્યા 7:45 આવ્યા અને દિશુબેન અહીંયા હતી ક્યાં દિશુ કેવું રહ્યું મમ્મી વગરનું પહેલી વાર મમ્મી મૂકીને ગઈ ગમતું નહોતું પણ ભણવા માટે કંઈક તો કરવું પડે ને અત્યારની ગમે કાલે એની જે સ્કૂલમાં કીધું હતું ને ત્યાં હવે એ બધું કાલે પ્રોસેસ કરવાની છે બધી એ માટે જવું પડશે કાલે તો ચાલો મિત્રો આજનો તમને બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ જરૂર કરશો મિત્રો જય અંબે જય શ્રી કૃષ્ણ મહાદેવ જય માતાજી ગુડ નાઇટ